કઈ જાતની હરેક શબ્દ કોઈ અસરની અંદર છે. કોઈ કોશિશ કરું. હા, મને એમ થાય તો છે જ કે સ્મૃતિ હવે ધીમે ધીમે ખલાસ થતી જાય છે, પણ હર ક્ષણે આપણે કોઈક ને કોઈક અસરની અંદર છે. જેમ કાલે આપણે વાત થઈ કે હર ક્ષણે આપણે અંદર જોવાનું કે શું ચાલી રહ્યું છે આપણી અંદર. તો એ જે છે, આપણે ઘણા લોકો પૂજા કરીએ, આ કરીએ, તો એનું કઈ આપણને ફલ મળે જ કે કેમ? કેવી રીતે નક્કી કરશું? કેવી રીતે નક્કી કરશું? એમ નહીં કહેતા કે મેં પૂજા કરી એટલે મારું, એમ નહીં કહેતા. હા, તો એ જે આપણે કરીએ છીએ એ કઈ જાતની અસરો છે, અને એ અસરો કોની ઉપર નિર્ધારિત છે? એક આપણી અંદરની સ્થિતિ, અને એક ઘણું બધું આપણી ઉપર કામ કરી રહ્યું છે જે આપણને દેખાતું નથી. રાઈટ? તો આ જે આપણી ઉપર કામ કરી રહ્યું એ કોની ઉપર નિર્ભર છે? કઈ વસ્તુ ઉપર નિર્ભર છે? હા, કર્મ. અત્યારે મારી સ્થિતિ કેવી છે કે કોઈ કે મારું કામ નથી કર્યું, કે અત્યારે ઘરમાં જો કોઈક મારી પત્નીને પૂછે કે ભાઈ શું કરી રહ્યા છે, તો કોઈક પૂછે કે ભાઈ એ ભાઈ શું કરી રહ્યા છે, સપોઝિંગ તમે ફોન કરો તો કે અરે એ અત્યારે છાડી રહ્યો છે અને એક ખૂણામાં બેસી ગયો છે કોઈની સાથે, શું કે આપણે બોલતો નથી. રાઈટ? તો એ શું છે? હા, એ શું છે કે આવું કોઈ કરતું નથી, હું જ કરું છું? હા, તો એ સ્થિતિ જે છે એની લીધે મારી ઉપર જે અસરો પડે છે એ બદલાય જ કે નથી બદલાતા? આ હું પૂછવા માંગુ છું. બદલાય જ કે નથી બદલાતા? શું થાય છે? શું થાય છે? હા, એ શું થાય છે?
હું અત્યારે આ અબોલાની સ્થિતિમાં છું. તમે કર્યું હશે એટલે તમારી સાથે હવે હું બોલતો નથી. હવે તમે ઘરમાંથી ગયા એટલે હું બારણા પછાડવા માંડ્યો. કદાચ એકાદી રકાબી મારો એક ભાણિયો હતો, એને કોમ્પ્યુટર ઉપાડીને 6ઠે માળથી ફેંકી દીધું નીચે. હા, તો આવું કરે લોકો. તો એક એ જે સ્થિતિની અંદર છું, તો એ કઈ જાતની અસરો મારી ઉપર કામ કરવાના છે તે વખતે, સ્થૂલ કે સૂક્ષ્મ? સ્થૂલ. સ્થૂલ આ પકડાય છે. એક જેલની અંદર હું ફસાયેલો છું. એ જેલની અંદર હું ફસાયેલો છું. એટલે હકીકતે કોઈ મને મદદ કરવા માંગતું હોય તો મદદ થઈ શકે કે કેમ? ન થઈ શકે. ન થઈ શકે. હું કરું, હું ગમે તેટલા જ્યોતિષ પાસે જાઉં, ગમે તેટલા નંગ બદલાવું, એ જે અસરો મારી ઉપર પહોંચવાના છે એ શેની ઉપર નિર્ભર છે? અંદરની સ્થિતિની ઉપર. અને અંદરની સ્થિતિ બદલાઈ ગઈ તો નંગની જરૂર નથી, પૂજાની જરૂર નથી. આ સમજાય છે આ પોઈન્ટ? હવે હું મદદ માંગી રહ્યો છું. હા, ઘણા લોકો આવીને કહે કે ભાઈ સવારે મારે કોમ્યુનિકેશન નથી થતું, આમ નથી. હું એક મદદ માંગી રહ્યો છું. તો એ જે મદદ મને મળવું જોઈએ એ કોને મળી શકે? આપણે નાના હતા તો સ્કૂલમાં એક્ઝામમાં શું આવે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પછી શું આવે? ટ્રુ, ફોલ્સ. ટ્રુ, યાદ છે બધાને? ટ્રુ, ફોલ્સ. હવે એ જે હું પૂજા કરું છું, જાત જાતના, ખબર નહીં, ઘણા લોકોને મળું તો બધી આંગળી ઉપર એક એક નંગ પહેરેલો હોય, રાઈટ? એ જે હું નંગ પહેરું છું, એ જે મને જે મદદ માંગી રહ્યો છું એ કોને મળી શકે? ટ્રુ, ફોલ્સ? બોલો. ટ્રુ. એ હાયર ને ફોલ્સ ની સાથે મતલબ નથી. એ ફોલ્સ સુધી પહોંચી જ નથી શકતું. ભગવાનની એવી રચના જ છે. આ પકડાય છે પોઈન્ટ? અને આપણે હંમેશા મન શક્ય જ નથી. ઓલ અ વેસ્ટ ઓફ ટાઈમ. એ ટ્રુ ને જ આપણી અંદર ટ્રુ શું છે અને ફોલ્સ શું છે? કોણ જાય છે મંદિરમાં પૂજા કરવા માટે? જો આપણું નામ જાતું હોય તો એને કોઈ મદદ મળવાનું નથી, કારણ કે એ લો છે. એ લો એ છે કે એ ટ્રુ ને જ મળી શકે, ને નામ ખોટું છે. આ સમજાય છે? ગઈકાલે આપણે વાત થઈ કે જ્યારે જીવન અંદર આવે છે હર ક્ષણે, તો એ કયા ફિલિંગને મળે છે, અંદરના કયા ફિલિંગને મળે છે. એ જો ફિલિંગ ટ્રુ હશે, તમે નહીં કહેતા કે મારું દુઃખ ટ્રુ છે. કોઈનું દુઃખ ટ્રુ નથી, બધી દુઃખ ઇમેજિનરી છે. આપણી અંદર સાચું શું અને ખોટું શું? અને જ્યાં સુધી એ સાચું મદદ નથી માંગતું ત્યાં સુધી ત્યાંથી આવું શક્ય નથી. અને બધી જગ્યાએ જે મદદ માંગી રહ્યું છે એ ફોલ્સ જ છે. તો શું બતાવો? રસ્તો શું? હા, એટલે શું બદલાવાનું છે? હવે હદબાદ શું થાય કે એક એક નંગ પહેરું છું તો હવે એક એક આંગળીમાં બબે પહેરવા માંડું. એનાથી કઈ ફરક પડવાનો છે? કોઈ પણ ગ્રહ, કોઈ પણ નંગથી ફરક પડી શકતો નથી. કારણ કે એ જે ઇન્ફ્લુઅન્સ આવે છે એ એસેન્સને આવે છે, અને જે માંગી રહ્યું છે એ પર્સનાલિટી માંગી રહ્યું છે. અને એસેન્સ શું છે આપણે સમજતા જ નથી. અંદરનો સત્વ શું છે આપણે સમજતા જ નથી. સાચું શું અને ખોટું શું, આ પરખ અને વિવેક કહેવાય.
વિવેક ખ્યાતિ હાન, જ્યારે વિવેક જન્મે છે ત્યારે એ ફોલ્સ નું ડિસ્ટ્રક્શન થાય છે, મરી જાય. હવે જ્યારે હું દુઃખી છું ત્યારે એ દુઃખનું કારણ શું છે? બોલો બોલો. અપેક્ષાઓ. કોણ દુઃખી છે? કોણ દુઃખી છે? પેલા હું દુઃખી છું કે શું દુઃખી છે? શું દુઃખી છે આપણી અંદર? મન, અહંકાર, ફોલ્સ આઈ, નાની નાની વાતમાં મને માઠું લાગે. મિત્ર હતો, એના લગ્ન નતા થતા, પછી છોકરીના પ્રેમમાં હતો. એ કે એની માં ના પાડે છે કે તમે વાત કરો ને તો માં માની જશે. પછી એની માં સાથે મળ્યો નતો, ફોન પર વાત કરી લીધી, માં માની ગઈ, ચલો લગ્ન કરાવ્યા. મારી પાસે તારીખ લઈ ગયો અને લગ્નમાં જ મને ઇન્વાઇટ કરવાનું ભૂલી ગયો. તો આપણને ખોટું લાગે કે નહીં? ખોટું લાગે. બટ રાઈટ, આપણી એક અંદરની સાઈડ ટચી થઈ જાય કે આ નાની નાની વાતમાં માઠું લાગે આપણને. તો પછી હું દુઃખી થાઉં. દુઃખી શેની લીધે થાઉં કે ભાઈ હવે એ જમવા નતો બોલાવ્યો, કે લગ્નમાં નતો બોલાવ્યો. રાઈટ, એ શું છે જે દુઃખી થઈ રહ્યું? એ કઈ વસ્તુ છે? જરાક વિચારો. પતંજલિ કહેશે કે એ જે આપણો નાનકડો જીવ છે ને એ ખોવાઈ ગયો છે. ખોવાઈ ગયો છે, ખોવાઈ ગયો છે. પતંજલિ શબ્દ નથી વાપરતો, એ શબ્દ વાપરે છે સારૂપ્યમ. સારૂપ્યમ એટલે ક્યાંક ઊંઘમાં પડ્યો છે. કોણ? આપણો જીવ. કે ભાઈ હવે ક્યાં ખોવાઈ ગયો? ક્યાં અત્યારે દીકરો મળતો નથી? ક્યાં ખોવાઈ ગયો આપણો? ક્યાં જીવડો ખોવાઈ ગયો? તો એ કહે છે કે ખોવાના બહુ જગ્યા નથી, ખાલી 5 જ જગ્યા છે. ખાલી 5 જ જગ્યા છે. તો એ કે એ 5 એને એ 5 જગ્યા જ્યાં ખોવાઈ જાય એને એ કે વૃત્તિ. ક્યાં ક્યાં ખોવાય? વૃત્તિ. વૃત્તય પંચતે ક્લિષ્ટ ક્લિષ્ટ. એક હા, એ 5 વૃત્તિની. હવે ઈઝી પડે ને, 5 જ જગ્યામાં જો દીકરો ક્યાંક ભાગી ગયો હોય, આપણે એને જલ્દી શોધી કાઢીએ. તો એ કઈ જગ્યામાં ફસાયેલો છે? તો એ 5 કે છે પ્રમાણ, સાચું, વિપર્યય, ખોટું, વિકલ્પ એટલે ઇમેજિનેશન, નિંદ્રા, સૂઈને પડ્યો છે, અને સ્મૃતિ. કે બસ એ ખોવાઈ ગયો છે. હવે તમે ક્યાં બહુ ફાફા મારો છો? એ આ 5 જગ્યામાંથી ગમે ત્યાં તમને. આપણે નાના હતા ને તો કલાઇડોસ્કોપ. કલાઇડોસ્કોપ શું કહે ગુજરાતીમાં? નહીં, અંદર બંગડીની કટકી હોય, શું કે? શું કહે? કલાઇડોસ્કોપ. રાઈટ? હા, તો એ કલાઇડોસ્કોપ છે. આની એ પતંજલિ એ નથી કહેતા કે આ 5 બંગડીના ટુકડા છે ને, એટલે આમ ફેરી આપણે શોધવા જાય ને તો આ 5 જાય, આપણે કે અહીંયા જ પડ્યો હશે. પાછો ફરીથી શોધવા જાય તો અહીંયા જ પડ્યો હશે. એમ કરતા કરતા 100 વર્ષ નીકળી જાય, મળે નહીં આપણને. આમ સીધી ભાષામાં કે ભાઈ ખોવાઈ ગયો હોય તો આ 5 જગ્યામાંથી ક્યાંક તમને મળશે. નથી મળતું. તો આ જે છે વિકલ્પ. વિકલ્પ એટલે ઇમેજિનેશન. તો એ કોણ છે જે દુઃખી થાય છે? મને લગ્નમાં ન બોલાવ્યો તો કોણ છે જે દુઃખી થાય છે? પણ એ શું છે? એ એટલે તમને એક બે શું કહેવાય હિન્ટ આપી. વિકલ્પ, ઇમેજિનેશન. આપણે શું કરીએ?
ફોટોસ પાડીએ ને તો એ આપણો એક ફોટો દુખી થાય જ કે કેમ? એક ફોટો મારો છે કે ભાઈ મેં એની માટે હા એને કમસે કમ તો મને લગનમાં બોલાવો જો એ એક બે ચિત્ર બનાવ્યું જ કે નથી બન્યું, એ મારું ઇમેજિનેશન છે કે નહીં? આવા કેટલા ચિત્ર મેં ભેગા કર્યા છે, કેટલા ચિત્ર મેં ભેગા કર્યા, કેટલા છે આલ્બમમાં? બોલો બોલો. અસંખ્ય. આ બધું ફોલ્સ, આ બધું ફોલ્સ છે અને ફોલ્સ ને મદદ મળી નથી શકતી જ્યાં સુધી ફોલ્સ નથી. બરાબર છે? હું બેંક મેનેજર છું, પછી બેંક મેનેજરના પેટા ભાગ હોય ને, એક સૂર હોય, એના નાના નાના અલંકારો હોય, ખબર છે ને? એક સૂર ગાય ને ઓલો, પછી સૂરની અંદર પાછા અલંકારો હોય ને મૂર્છના ને બધું એ કહે ને, એટલે બેંક મેનેજર છું પણ બહુ સારો બેંક મેનેજર છું, રાઈટ? એટલે એની અંદર બીજું આવી જાય તો કેટલા. તો આ ચિત્રમાંથી આપણને મુક્તિ ક્યારે મળશે? અને જેવું મુક્તિ મળશે એટલે પૂજા કર્યા વગર એ આપણી મદદ કરવા આવશે. કોઈ પણ નંગ પહેર્યા વગર, કોઈ પણ જ્યોતિષ પાસે ગયા વગર. અને આ જો ચિત્ર જ્યોતિષ પાસે જશે અને એ જો ચિત્ર નંગ પહેરશે તો એને કોઈ મદદ મળી શકે એમ નથી. એ ફોલ્સ છે, એ ફોલ્સને મદદ મળી શકે. હવે આમાં ટ્રુ શું ને ફોલ્સ? વિકલ્પ. પતંજલિનો એક જ શબ્દ છે, વિકલ્પ. એ વિકલ્પ ઉપર એક શિબિર આપણે કરી શકીએ. ઇમેજિનેશન. વૃત્તેય વૃત્તિ 5 છે. વિકલ્પ. તો હું હર ક્ષણે કયા પિક્ચરમાં છું, કઈ ફોટોગ્રાફ? અને આ રિપીટ થાય છે, રિપીટ થાય છે. ઓફિસમાં હોઉં તો કઈક ફોટોગ્રાફ હોય, એક ફોટો. આ ફોટોસ ખેંચીને તમને યાદ છે આલ્બમની અંદર? પકડાય છે કે જ્યાં સુધી કલ્પનામાંથી મુક્તિ નથી મળતી, નામ છે એ કલ્પના છે, નામ ભણે છે એ કલ્પના છે, ડિગ્રી મેળવે છે એ કલ્પના છે, ડિગ્રીને નોકરી નથી મળતું એ કલ્પના છે અને દુઃખી થાય છે. અને આ કલ્પનામાંથી જો મુક્તિ મળી શકે, આવતીકાલે નોકરી મળી જાય. પ્રોબ્લેમ એ નથી કે ક્યાંય નોકરી નથી. જો પકડાય આ પોઈન્ટ તો મદદ કરવા તો કોઈક બાજુમાં ઊભું જ છે, પણ આપણે જ્યાં સુધી ફોલ્સમાં છે ત્યાં સુધી એ મદદ નથી કરી શકતા. ટ્રુ અને ફોલ્સ. કેમ ભૂખ નથી લાગતી? પણ યુ સી, આપણને ખ્યાલ જ નથી કે ફોલ્સ રડી રહ્યું છે અને એને કોઈ હેલ્પ કરી શકે એમ નથી. કોઈને સમજાવવા ન જવાય, આપણે જ સમજવું પડે. હવે કેટલું આપણે ઇમેજિનેશનમાં જીવીએ છીએ, કેટલું જીવીએ છીએ, અને એ ઇમેજિનેશનમાંથી નીકળવાનો રસ્તો શું? કયો રસ્તો છે? બધું ઇમેજિનરી. તમે કાલે થોડાક પિક્ચર્સ ભેગા કરીને લઈ આવજો. તમે જોજો સવારથી સાંજ, બધાય જોજો. ઘરમાં સવારે ઉઠો છો, ઓફિસે જવું છે, કઈ જાતનું પિક્ચર છે? છોકરાઓ સાથે, પતિ સાથે, રાઈટ? પછી ઓફિસે જવા માટે બસમાં બેસો છો, ગાડીમાં બેસો છો, કંડક્ટર સાથે છે. ઓફિસમાં જાઓ છો તે કંડક્ટર સાથે પિક્ચર બસમાં મૂકી આવ્યા. હવે બોસ સાથે કઈ જાતનું પિક્ચર છે? અને કોઈક ઓફિસનો બીજો માણસ, નવો માણસ મદદ માંગવા આવે છે તો એની સાથે કઈ જાતનું પિક્ચર છે? અને આપણે કંઈ કામ કરતા હોય ત્યારે કોઈકનો ફોન આવે ત્યારે એની સાથે કઈ જાતનું પિક્ચર છે? જાગવું છે ને, આ સપનામાંથી જાગવું છે ને. કેવી રીતે જાગશે? કેવી રીતે જાગશે? જ્યાં સુધી આ બધું આપણે જોઈ ન શકીએ ત્યાં સુધી કેવી રીતે જાગશે?
ઇટ્સ અ ડ્રીમ. આપણે ડ્રીમ છે એમ રટન કરીએ, હું આત્મા છું. ઘણા લોકો રટન કરતા હોય કે હું આત્મા છું, નવું ડ્રીમ ઉભું કરે. એટલે ઇમેજિનેશન એવી વસ્તુ છે કે એને આપણે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરીએ નહીં. શું કામ? શું કામ? હા, જેવું એને ઓબ્ઝર્વ કરવા જાય તો ઇમેજિનેશન ઇઝ ઇન પાસ્ટ એન્ડ ફ્યુચર અને ઓબ્ઝર્વિંગ ઇઝ ઇન નાઉ. એટલે ઇમેજિનેશન ગયું. એને ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરી શકાતું નથી. તો કઈ રીતે ઓબ્ઝર્વ કરું? છતાંય બધું ઇમેજિનેશન થી જ ચાલે છે, બધું વિકલ્પથી ચાલે છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરું? આ બહુ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. હા, અત્યારે બોલું છું તો કયા ચિત્રમાંથી હું બોલું છું એ અંદર સતત. તો શું આપણે જોઈ શકીએ? ઇમેજિનેશનને જોઈ ન શકીએ, પણ ઇમેજિનેશનનું બનાવેલું ચિત્ર જોઈ શકીએ. અને એ ચિત્રની પાછળ ઇમેજિનેશન છે. એ ચિત્રનું નોંધ રાખવું બહુ જ જરૂરી છે. ખૂબ પડેલા છે. આપણા જીવનમાં સૌથી વધારે એનર્જી આપણે કઈ જગ્યાએ વેડફાય છે? કયો વિચાર એવો છે જે સૌથી વધારે આપણી એનર્જી લઈ જાય છે? બાથરૂમમાં હોય, અરીસા સામે હોય, હા, એટલે કયો વિચાર? થિંક અબાઉટ ઇટ. એક પોઝ આપણે આપીએ, પછી તમે વિચારો અને મને જવાબ આપો. કયો વિચાર એવો છે કે આપણે સૌથી વધારે શક્તિ લઈ જાય? હાજી, હા, એ વિચારની અંદર જરા ગહેરાઈમાં જાઓ ને. એ અડધો જ તમે જવાબ આપ્યો. બીજા મારી માટે શું? બીજા મારી માટે શું વિચારે છે? એ સૌથી મોટું લોસ ઓફ એનર્જી આ જગ્યાએ, અને એટલું અજાણતામાં થઈ જાય. હર ક્ષણે અંદર ચાલુ જ છે, કોઈને કોઈ રૂપની અંદર. કઈ રીતે એ લોકોએ મારું મને શું કહે ટ્રીટ કરવું જોઈએ? શું કે મૂલ્યાંકન, મારું વેલ્યુ કરવું જોઈએ. વેલ્યુ ખતરનાક ચીજ છે. વેલ્યુ એનું મારા તરફનું વલણ કેવું હોવું જોઈએ? આપણે કેટલા, આપણી અંદર કેટલાને એવું છે કે મને સરખું વેલ્યુ નથી મળતું, મને હું જે કામ કરું છું એનો મને જશ નથી મળતો, હું ઘરમાં કરું છું પત્નીનો જશ નથી મળતો, માટે કરું છું નથી મળતો. આ સમજાય છે? આ સ્થિતિ સમજાય છે? આ હરેક જે અંદરની જે આપણી સ્થિતિ છે એની ઉપર અસરો નિર્ભર છે. કયા અસરમાં હું છું? હા, બધા જે જોબ કરે એને ક્યાંક તો થશે કે આઈ ડિઝર્વ બેટર. શું કહેશું? હા, આઈ ડિઝર્વ બેટર. હવે શું થાય આમાંથી નીકળે તો શું થાય? બહુ હાર્ડ વર્ક આ માંગી લે છે. આમાંથી નીકળવું ખૂબ હાર્ડ વર્ક માંગી લે છે. ખાલી આપણે સાંભળશું, હા, અને આ જેટલું બોલું છું, જેમાંથી પસાર થયો છું એ જ બોલું છું, કે આ એક જ વસ્તુ કે મારી મૂલ્યાંકન સરખું. હું જે કામ કરું છું એનો મને જશ મળતો નથી. બીજા લોકોએ દે શુડ ટ્રીટ મી બેટર. મારી સાથે વ્યવહાર, હા, એનો બદલવો જોઈએ. પછી ઘરમાં હોય, ઓફિસમાં હોય, મિત્ર મંડળમાં હોય, હા, એની લીધે શું અંદર થાય છે? શું અંદર થાય છે? સપોઝિંગ મને એમ લાગે કે એને મારી સાથે વ્યવહાર સરખો કર્યો નથી, એટલે હવે મળવા આવે તો હું કઈ જાતનો બની જાઉં છું?
હું હસીશ એની સામે? હા, રાઈટ. બધી બારી બંધ કરી દઈશ ને, ભલે હું એની સામે આમ પગલા, હા, રાઈટ. અને જવાબ કેવી રીતે આપીશ? હિંસાથી ભરેલા જવાબ, હા કરી નાખીશ. હા, તો આ એક આપણે જસ્ટ આ નાનું કોઈક થયું, કોઈકે આપણી સાથે સરખો વ્યવહાર કર્યો નથી, તો આપણી હાલત શું થઈ જાય છે અને આપણે ક્યાં પહોંચી જાય છે? મેં એક માપદંડ કાઢ્યો છે. આપણે ડોક્ટર હોય ને, ભલે ને રહ્યું, ભલે ના ના ના, થોડીક ડિસ્ટર્બન્સ હોય તો સારું. એક થર્મોમીટર ડોક્ટર જાય ને આની પાસે, શું કહેવાય, પેશન્ટ પાસે, હા, અને કે ભાઈ આને આટલો તાવ છે. આપણી આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ છે એનું મેં પણ એક માપદંડ કાઢ્યું છે. આપણે કેટલા પોઈન્ટ, 10 માંથી 10 છે, 9.5 આઉટ ઓફ 10, 8 આઉટ ઓફ 10, કેટલા મળે છે? ઝીરો ને, રાઈટ. તો એ મેં માપદંડ શું બનાવ્યું છે ખબર છે? કે બીજા આપણી ઉપર જેટલું પણ કચરો કે આપણી સહન શક્તિ કેટલી, આ આપણું આધ્યાત્મિક માપદંડ. જો કોઈ કે મારી સાથે જરાક અનબનાવ કર્યો હોય ને અહીંયા વાંદરો એકદમ ચાલુ થઈ જાય તો સમજવું કે 2 આઉટ ઓફ 10. અને ખૂબ કોઈ આપણું અપમાન કરે, જેમ તેમ બોલે, ગમે તેમ બોલે, અને છતાંય હા આપણે સહન કરતા જાય, પચાવતા જાય, તો સમજવું કે 2 ડગલા આપણે ચાલ્યા. એ પણ હજી જો નિંદા કરે, દીકરાની સેજ નિંદા કરે, આપણા ઘરનું સેજ નિંદા કરે, હા, કંઈક આપણું બોલે જે આપણને અણગમતું હોય ને અંદર જો બળવાનું ચાલુ થઈ જાય તો હજી આપણે ચાલ્યા. આ એનું માપદંડ. મને કેટલું ખોટું લાગે છે, આ આધ્યાત્મિક માપદંડ છે. મને કેટલું ખોટું લાગે છે. અને જડતાની વાત નથી કરતો, સમજણની વાત કરું છું. એવી સમજણ કે પછી શું થાય કે સપોઝિંગ કોઈક બોલતું હોય મારી સાથે કે ખૂબ મને મારી સાથે વ્યવહાર સારી રીતે ન કરતો હોય તો શું થાય? પહેલા જોવાનું કે મને અસર થાય છે કે કેમ. અસર થાય છે તો એ અસરથી હું છૂટો પડી શકું છું કે કેમ? છૂટો પડી અને સહન શક્તિ વધે છે કે કેમ? અને છેલ્લે જો સહન શક્તિ વધશે અને કંઈક આપણે ઉચકાશું એની અંદર તો શું ખુલશે? આપણે ગઈકાલે કયો શબ્દની વાત થઈ હતી? દર્શન. તો એ દર્શનની અંદર એની ઉપર કે એ આ બધું બોલે છે પણ એ કઈ જાતના ઇન્ફ્લુઅન્સીસને આમંત્રણ કરી રહ્યો છે એનું શું આવશે? કરુણા આવશે. એક બાજુ તો પેલા આપણને સહન જ નતું થતું, સેજ કોઈક બોલે, સેજ દુર્વ્યવહાર કરે, અને આપણું પિક્ચર તો બહુ જોરદાર હોય, બધા ઊંચા ગવર્મેન્ટ ઓફિસર હોય, પિક્ચર તો બહુ જોરદાર હોય, અને એક કાકરો ફેંકે. આ સાધનાની માપદંડ. નોટ કેટલું મેં મેડિટેશન કર્યું, કેટલું આ કર્યું, કેટલું તે કર્યું, કેટલું વાંચ્યું, મારી સહન શક્તિ કેટલી, અને જડતાથી નહીં, અન્ડરસ્ટેન્ડિંગ. આપણે બધાની અંદર એક ચોપડો છે, અકાઉન્ટ બુક. ખૂબ અકાઉન્ટ કર્યા છે ને આપણો ઝઘડો થશે ને પછી હું જૂના અકાઉન્ટ ખોલીશ.
જૂનું આખું ચોપડો તરત જ રોજબેર હાથમાં આવી જાય. આ તારીખે આ ટાઈમે મેં બાળકોને 3 કલાક માટે સાચવેલા. અને તારા બ્યુટી પાર્લર માંથી ટાઈમ નથી મળ્યો. અકાઉન્ટ બુક બધાની સાથે આપણે એક હિસાબનો ચોપડો છે. બ્યુટી એ છે કે ભગવાનની દુનિયામાં હિસાબ નથી, ત્યાં હિસાબ નથી. અને જ્યાં સુધી આપણી અંદર આ હિસાબનો ચોપડો છે ને ત્યાં સુધી ત્યાં પહોંચાતું નથી. આ હિસાબનો ચોપડોનું શું કર્યું? બહુ મોટો હિસાબનો ચોપડો. તેની માટે મેં કેટલું કર્યું છે અને કોને મારી માટે કેટલું કરવું જોઈએ. અને એ છેક બાપ દાદાઓથી ચાલુ થાય છે કે મારા દાદાએ આ વખતે આમ કરેલું એટલે મને અત્યારે આમ છે, પણ મારા માતા પિતાએ આટલું જ મને આપ્યું, એના કરતા આમ જો કર્યું હોત તો મારા ભાઈને વધારે આપ્યું અને મને ઓછું આપ્યું. આ હિસાબનો ચોપડો બહુ જોરદાર છે. જરા લખી લ્યો ક્યાં ક્યાં આપણને હિસાબ છે. લખી શકાય? પેલા પત્નીનું મોઢું જોઈ લેવું. ક્યાં ક્યાં આપણને હિસાબ છે. કઈ કઈ જગ્યાએ મને એનું હૂંફ જોઈતું હતું એને મને આપ્યું નહીં. લખી લ્યો. કઈ કઈ જગ્યાએ હું કંઈક કરવા માંગતો હતો એમાં એ વચ્ચે આવી ગઈ. લખી લ્યો. રાઈટ? છોકરાઓ સાથે લખો. અને એમ નહીં માનતા, કયા કયા વિચારો આવે છે એને પાછા ખેંચવા બહુ અઘરું છે. તે વખતે યાદ નથી આવતું. પણ આપણી અંદર વિચાર તો આવે જ. અરે હું તને કહેતો હતો ને કે આ બીજું બાળક નતું કરવાનું. આ બધો હિસાબનો ચોપડો પેલા એક વખત લખી લ્યો. ક્યાં ક્યાં જમા છે ને ક્યાં ક્યાં ઉધાર. કોની સાથે? હું માંદો હતો ત્યારે કેટલા જણાએ મદદ કરેલું ને કેટલા જણા મોઢું બતાવ્યું નહીં. મને નુકસાની થઈ ત્યારે કેટલા મારા મિત્ર ભાગી ગયા ને કેટલા લોકોએ મને મદદ કર્યું. એ બધો ચોપડો લખી લ્યો. પછી શું કરવાનું? તાવડિયાજીનું એક જ શબ્દ, એક જ વાક્ય છે તાવડિયાજી. ફોરગિવ એન્ડ ફોરગેટ. બ્રીથ ઇન લવ વિધાઉટ. એક જ ક્ષણે બધું પૂરું કર્યું અને એક ભાર ઉતરી જશે. એક મોટો, હું કઈ માંગતો નથી, અને કદાચ કોઈ માંગતું હોય તો હું ચૂકવવા તૈયાર છું. ટોટલ. કદાચ કોઈ માંગતું હોય, હું જજ નથી કરવાનો કે એનું માંગ છે સાચું છે કે એ જેવું માંગશે હું ચૂકવવા તૈયાર છું. એક કરી શકીએ આ આખો ચોપડો જમા ઉધારનો. પૂરું. એક મોટો કર્મના બોજામાંથી આપણે મુક્ત. આ બહુ મોટી મુક્તિ છે. કેન્સલિંગ ઓફ ડેટ. જેટલું પણ મેં એને આપ્યું આ ક્ષણે એ માફ. પૂરું. માફ એટલે રિયલી. પછી એમ નહીં કે ફરીથી સામે આવે ચલ મેં માફ કરી દીધો તને, એમ નહીં. આમ તો હું માંગતો તો મેં જવા દીધું. એમ નહીં, એમ નહીં. ટોટલ. આઈ એમ ઓડ નથિંગ. આઈ એમ ઓડ નથિંગ. બીજું શું થશે આની અંદર? બીજું શું થશે આની અંદર? આ એક જો વસ્તુ આપણે કરશું, એક જ વસ્તુ, તો શું થશે? એ ક્ષણની અંદર શું થશે? એક ક્ષણની અંદર આપણે ફોરગિવ. પતી ગયું, બધું પૂરું થઈ ગયું. હવે કોઈની પાસે કંઈ પણ માંગ નથી, છતાંય કોઈ માંગતું હોય, કોઈનું બાકી રહ્યું હોય તો હું ચૂકવવા તૈયાર છું. બોલો, એ ક્ષણની અંદર શું થશે? મુક્તિ. પણ વોટ વિલ હેપન? કઈ જાતના ઇન્ફ્લુઅન્સીસ આવશે આપણને મળવા માટે?
તરત જ એ ક્ષણે હા ઉપર જે કૃપાનું ઇન્ફ્લુઅન્સ છે એ આપણને ધરી દેશે. અરે તું કોઈની પાસે કઈ માંગતો નથી, તું તો મારી પાસે પહોંચી ગયો. એને આપણે કહીએ છીએ ને સત ચિત્ત અને આનંદ. આનંદનો અર્થ શું છે? કે હવે મને કોઈ વસ્તુની જરૂર નથી. આપણે લઈ લીધું, હવે મને કોઈ વસ્તુની જરૂર નથી. આ એક જ વસ્તુ જો આપણે કરીશું, કેન્સલ ડેટ. હજી છે કે હવે એના ઘરે ગયો તો પણ હવે એને ઓલી ચા પીવડાવી, પણ હવે ઈ ટી બેગ બહુ જૂની હતી, હજી પડ્યું છે, પછી આમ ને એમ ચાલે. એ બધું જો હજી અંદર હશે, કેન્સલ ડેટ. જેને જે કહ્યું, હા એટલે જ મેં કીધું લખી લ્યો ક્યાં ક્યાં મારું બાકી છે. આમ તો પૈસામાં તો બહુ હોશિયાર છે કે નહીં, ક્યાં ક્યાં બાકી છે. કોઈકને 20 વર્ષ પહેલા 10 રૂપિયા આપ્યા હશે તો બસ આ ક્યાં ક્યાં હું માંગુ છું, કોની કોની પાસે હું માંગુ છું. જસ્ટ રાઇટ ઇટ ડાઉન એન્ડ બર્ન ઇટ ઓફ. તો એ એક એક જે તમે લખ્યું છે એને કેન્ડલની સામે યાદ કરતા જાજો, યાદ કરતા જાજો. હું તમને કંઈક ગાઢ બોલું તો એની પહેલા તમારી પાસે હું કંઈક માંગતો તો ગાઢ બોલું ને. હવે માંગતો નથી. પણ જો હજી આપણી અંદર હોય કે એને મારી માફી માંગવી જોઈએ, એને મને સોરી કેવું જોઈએ, અને એ સોરી બિચારો કેવા ઘરે આવે ને એને જરાક હું જોઉં કે એને જરાક તડફડવું ને હા એને જરાક આમ હું મોજ લઉં એનું, તો આ વસ્તુ થઈ શકશે નહીં. આ જો એક વખત આપણે કરી લઈશું તો આપણને જેલેસી નહીં નડે, કોઈ જાતની હિંસા નહીં નડે. રાઈટ? પછી જેલેસી આવી શકે, ઈર્ષા આવી જ ન શકે. એ જ ક્ષણે જો કેન્સલ થઈ ગયું પછી કોઈની ઈર્ષાનો સવાલ જ નથી આવતો. અને જેવું ઈર્ષા નીકળી જાય છે એટલે જે દુનિયા આપણે જોઈ રહીએ છીએ એ બદલાઈ જાય. શું થાય છે? મારા ઘરે આવું હા અને સારું ફર્નિચર જોઉં અને મને ઈર્ષા થાય, અને હું તમારા ઘરે આવું સારું સારું ફર્નિચર જોઉં અને ઈર્ષા વગર જોઉં, એ બંનેની અંદર ફરક છે. આવડેજી એક જગ્યાએ આવડેજી છે ને બહુ ભારી શબ્દો વાપર્યો એટલે ચક્કર આવે. બહુ જ ભારી શબ્દ. એ ખુરશીને આપણે યુનિવર્સલ માઇન્ડ માંથી જોઈએ અને એ ખુરશીને આપણે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ માંથી જોઈએ. શું કરવું હવે આમાં, શું કરવું? હા પછી મને થયું કે નહીં હવે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ એટલે ઈર્ષ્યા, હા અને યુનિવર્સલ માઇન્ડમાં ઈર્ષ્યા નથી. હા કંઈક સમજાણો, કંઈક શું લખવા માંગે છે. હા બાકી તો મગજ ફરી જાય ને. યુનિવર્સલ માઇન્ડ, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. તો હા હું તમારા ઘરે એક ખુરશી જોઉં, એક ફર્નિચરનો સેટ જોઉં, તમે નવો જ લઈ આવ્યા છો, અને હું જેલેસીમાંથી એનું વખાણ કરું અને જેલેસી વગર એનું વખાણ કરું, બંનેમાં અંતર શું છે? એકમાં રિયલ આનંદ આવે, એકમાં રિયલ આનંદ આવે છે, અને એકમાં જે આનંદ આવે છે એ જેલેસીથી ભીંજાયેલું છે, ઈર્ષાથી ભીંજાયેલું છે. એફર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અભ્યાસ. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. યત્ન એટલે શું? યત્ન
એ સ્થિતિ માટેનું જે પ્રયત્ન હું કરું છું એ અભ્યાસ છે. પ્રયત્ન. હવે એ ચાલુ હતું તો મારું પ્રયત્ન વધી જાય છે કે ઘટી જાય છે? વધી જાય છે. એટલે એને મને અભ્યાસનો મોકો આપ્યો. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. યત્ન એટલે એફર્ટ. અભ્યાસ એટલે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ ઓફ એફર્ટ. કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ. છેલ્લી વસ્તુ જે મારે વાત કરવી છે આજે, એ બે વસ્તુની વાત કરવી છે. દસ તો વાગશે તારે. અચ્છા. ટોકિંગ અબાઉટ સેલ્ફ. ટોકિંગ અબાઉટ, હા, પોતાનું ગીત. પછી બે જાતના ગીત હોય. કેવા હોય? હા, એક ગર્વથી ભરેલા હોય, હા, દુખી ગીતો હોય. અમુક લોકોને આપણે સેજ બોલાવીએ એટલે તરત જ દુઃખના ગીતો ચાલુ થઈ જાય. દુખી ગીતો હોય. બીજા કયા ગીતો છે? અહમના. અહમના. અહમ. મેં આમ કર્યું ને મેં તેમ કર્યું. ગાર્ડનમાં વોક લેવા જાઉં, રોજ સાંજે ઘરની પાછળ વોક લેવા જાઉં, એટલે પછી ઘણા લોકો આમથી આવે એટલે બધા એનું જે સાંભળું, પ્રયત્ન કરું સાંભળવાનું. એક દી કઈક બિલ્ડિંગ પાસે જતો હતો. હું જો એને કહું તો રેતીના ખટારો આ જ ભાવમાં આવે. મજા આવી ગઈ. આપણને એક ટોન સાંભળવા મળે. એક ટોન. ટોકિંગ અબાઉટ સેલ્ફ. આ એક ડિઝીઝ છે, રોગ છે. હા, આપણું ગીત ગાવું. ટુ ટોક અબાઉટ સેલ્ફ. કેન બી અવોઇડ ઇટ. અમુક જગ્યાએ જરૂરી પડે. હા, આપણે બોસને કેવું પડે, જે કામ કોઈક બીજાએ કર્યું એ પણ આપણે કહીએ કે પણ ટોકિંગ અબાઉટ સેલ્ફ. પહેલી વસ્તુ, દુખી ગીત કોઈ દિવસ ન ગાઓ. વાય? વાય? શું થાય છે? એ દુખી ગીત ગા, દુઃખને અટ્રેક્ટ કરે. બહુ સારું. અને આપણને શું થાય છે તે વખતે? શું થાય? ઓકે, વોટ એલ્સ? જરાક વિચારો કે આપણે કોના કોના દુઃખી ગીતો સાંભળ્યા છે તે વખતે શું થાય છે? આપણે શું ઓબ્ઝર્વ કરી રહ્યા છે? હું એમ નથી કહેતો કે એ વ્યક્તિ ગાય છે, આપણી અંદર પડેલા જ છે, પણ આપણી અંદર દેખાતું બીજામાં સ્ટડી કરવો પડે ને. તો આપણે સમજીએ કે એ જો આ રીતે ગાતો હોય તો મારી અંદર એ દુઃખી તો પડ્યો જ છે. હા, તો એ જે દુઃખી ગીતો ગાવાથી શું થાય છે? હા હા, એ તો મેં કીધું કે દુઃખ વધારે. વોટ હેપન્સ? એની અંદર એ કઈ જાતને આપણું વલણ થઈ જાય છે દુઃખી ગીત ગાવા? સેલ્ફ પીટી 100%. પણ એ સેલ્ફ પીટી બને છે અને દુઃખી ગીત ગાઉં છું, એક કનેક્ટિંગ લિંક છે જે સેલ્ફ પીટી સુધી આપણને પહોંચાડે છે. આત્મદયા, સહાનુભૂતિની અપેક્ષા, સમથિંગ એલ્સ. તો જસ્ટ વિચારો કે કોઈક દુઃખી ગીત ગાય છે તો શું હોય છે એની અંદર? એને એ ગીત ગાવામાં રસ આવે છે. એને એ ગીત રસ આવે છે. પોતાનો દુઃખ જ્યારે આમ કોઈક મળી ગયું અને એનું દુઃખ જો એ શેર કરી શકે તો એની અંદર રસ આવે છે, જેના કારણે પોતે આત્મદયાની સ્થિતિમાં બીજાની સહાનુભૂતિ અટ્રેક્ટ કરે છે. એટલે દુઃખી ગીતો બહુ જ ખતરનાક
આપણે કેટલા દુખી થયા. આપણે સ્ટડી કરી લેવાનું. એનું ટિપિકલ ટોન હોય છે, સેલ્ફ પિટીનું ટિપિકલ ટોન હોય છે. એ ટોનને બરાબર સ્ટડી કરી લેવાનું. એટલે જેવો આપણે કોઈક જગ્યાએ સેલ્ફ પિટીમાં જવાના હશું, તરત જ એ ટોન આપણો થઈ જશે, આપણે અવેર થઈ જશું, પોઝ આવી જશે અને નહીં. એ ટોન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેલ્ફ પિટીનું ટોન એનું એક રણકાર છે પોતાનો, એનું પોતાનું એક વાઇબ્રેશનલ ક્વોલિટી છે સેલ્ફ પિટી. એટલે એને નહીં કહેવાનું કે ભાઈ તું તારું બંધ કર. આપણે સાંભળી લેવાનું. સાંભળી શું કામ લેવાનું? કારણ કે એ ટોનને આપણે સ્ટડી કરવું છે કે એ કોણ છે જે અંદરથી રડી રહ્યો છે. કારણ કે જે વખતે આપણે રડવા માંડશું ત્યારે આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા હશું, અને એ ટોન જો આપણે સ્ટડી કર્યો હશે તો એ જેવું આપણે અંદરથી રડવા માંડશું આપણને ખ્યાલ આવશે કે ઓ હું સેલ્ફ પિટીમાં જવાની તૈયારી. અને એ નાની વસ્તુમાં પણ હોઈ શકે. હા, તે પૂછ્યું તો નહીં કે તને કેમ, મને કેમ છે, તે મને પૂછ્યું પણ ટોન આવી ગયો. હા, ન પૂછ્યું ને તો પૂછવું જોઈએ કે નહીં? લોકો ફોન કરે મને, અરે તમે તો પૂછતા જ નથી, મારી શું હાલત થઈ છે આટલા દિવસથી. નો ટોન છે સેલ્ફ પિટી. હાજી, સમજાતું નથી જોરથી. કઈ રહી શકાય? એટલે એને ઓળખવાની વાત છે. એને ઓળખવાની વાત છે. એ કોણ રડે છે એનું ઓળખવાની વાત. અને પ્રોબ્લેમ એ છે કે એ આપણી અંદર આપણે સ્ટડી નથી કરી શકતા. એને ઓલવેઝ બીજામાં સ્ટડી કરવું છે ને. એને કોઈક મળવા આવે એટલે એને થોડુંક દારૂ પીવડાવી દે, અને માણસ જો થોડોક દારૂ પી લે ને પછી ગીત ગાવા માંડે. અંદર જે પડ્યું હોય બધું ગીત ગાવા માંડે. હા, એટલે એક મોકો મળે માણસને જોવાને કે કેવી રીતે લોકો એની સાથે વ્યવહાર કરેલો, હા, કેવી રીતે એને બધાએ દુખી કર્યો, એને કેમ જીવનમાં ક્યાંય મોકો ન મળ્યો, બીજા લોકોને કેટલો મોકો મળી ગયો, હા, એના મા બાપે એની સાથે કેવો વ્યવહાર કરેલો, મને કોઈ સમજી શકતું નથી, હા, મેં લગ્ન ખોટી જગ્યાએ કરી લીધા. થોડો દારૂ જો પીવડાવી દે. એવું નથી, આ બહેનો પણ મળવા આવે કોઈક ને કોઈક કે આની સાથે લગ્ન મેં કર્યા ને ત્યારે હું બહુ બ્યુટીફુલ હતી. શું કરવું હવે? બ્યુટી ફિઝિકલ પણ હોય છે અને સાયકોલોજીકલ પણ હોય છે. હા, પણ ફિઝિકલ બ્યુટી ગઈ એની સાથે સાયકોલોજીકલ અગલીનેસ આવે છે, કુરૂપતા આવે છે. સાયકોલોજીકલ એક કુરૂપતા આવે છે. માણસ જેટલું પણ બુઢું થાય, ફિઝિકલ બ્યુટી ભલે જતી રહે, સાયકોલોજીકલ બ્યુટી વધતી જ જાય. અને એક બહુ મજા આવે જો કોઈકને સેજ દારૂ પીવડાવ્યો હોય કે ભલે જે લોકો મારી માટે માનતા પણ હું તો બહુ સારો માણસ છું, બહુ જ સારું, બધાનું બહુ જ સારું કરું છું. આ બધા ગીતો આપણી અંદર સબકોન્શિયસમાં પડેલા છે. આખું જે છે એમાંથી ફ્રીડમ જોઈએ છે ને આપણને. હવે આ બધા જે ગીતો ગાય છે, દુઃખી ગીતો, એની એક ખાસિયત છે, ધ ફોલ્ટ ઇઝ ઓલવેઝ સમવેર
else. The fault is always somewhere else. અને અધ્યાત્મનું એક વાક્ય લખી લેજો, the fault is never, never એટલે કેપિટલમાં, never anywhere else. આ એક વાત. બાકી આપણે માર્ગ ઉપર ચાલી ન, if the fault lies somewhere else, જો વાંક ક્યાંક બીજે પડ્યો હોય, વાંક બીજે હોય જ ન શકે, વાંક બીજે હોય જ ન શકે. આ બધી દુઃખી ગીતોનો સાર એક જ છે કે વાંક ક્યાંક બીજે. બસ આમાંથી મુક્તિ મળી છે કે નહીં આપણને? કોઈક બીજાનો વાંક છે. કારણ કે આમાં રિએક્શનમાંથી રિસ્પોન્સમાં આવવાનું છે, અને રિસ્પોન્સ એટલે રિસ્પોન્સિબિલિટી, અને જ્યાં રિસ્પોન્સિબિલિટી હોય ત્યાં કોઈનો વાંક હોય જ નથી. એટલે જ્યાં સુધી હું બહાર વાંક શોધી રહ્યો છું કે આના કારણે આ થયું ને એના કારણે આ થયું ને એના કારણે હું દુઃખી છું, હા, એને મારી સાથે આવો વ્યવહાર કર્યો અને મારા માતા પિતાએ આવો કર્યો, અને કંઈક જૂનું ગીત ગાતો, હમણાં મારી પાસે કઈ પૈસા ન હોય પણ હું કહું કે ભાઈ એક વખત તો મારે ત્યાં ગાડીઓની લાઈન હતી. રિસ્પોન્સિબિલિટી, હું જે છું, જે જગ્યાએ છું, જે રીતે છું, એની માટે મારા સિવાય કોઈ બીજું જવાબદાર નથી. તો જીવનના ઊંડા નિયમો કે શું કામ એ જગ્યાએ છું, શું કામ આ છે, દર્શન ખુલવા માંડશે. પણ જ્યાં સુધી એનો વાંક છે ત્યાં સુધી એ ઊંડા નિયમ નહીં ખબર પડે કે શેની લીધે આ ઘટના બની, કયા કારણસર. છેલ્લું કે હજી મારી કેટલી ઈચ્છાઓ બાકી છે એ લખી શકીએ આપણે? હજી મારું તો હમણાં 57 વર્ષ પૂરા થયા, રાઈટ? એટલે હું કહું કે હજી હવે 10 વર્ષ મારે ગણવા છે. તો આ 10 વર્ષની હજી જીવન પાસેથી કેટલું મારે નીચોવવું છે? બોલો, કેટલું લેવાનું બાકી છે? કેટલું બાકી? શું શું પૂરું કરવાનું બાકી? જે માણસ જીવન પાસે માંગે છે એને જીવન કોઈ દિવસ મદદ કરવા આવતું નથી. પછી મંદિરમાં જઈને પૂજા કરીને માંગો, નંગ પહેરીને માંગો, અને જે માંગ એના છોડી દે છે, અહીંયા જે લખેલું છે એ સામે મળવા આવે. આપણું અત્યારે હજી માંગ કેટલું બાકી છે, અને એમ નહીં સમજતા કે ઉંમરની સાથે માંગો ઓછી થાય છે, ખાલી માંગની સાથે સમજોતા થઈ જાય છે. માંગ ઓછી નથી થતી, એ તો પડ્યા જ છે અંદર, પણ એક સમજોતા કે હવે આ તો થઈ શકે એમ નથી, એ તો પડ્યું છે અંદર. સમજોતાની વાત નથી કરતો, આપણે ઘણા સમજોતા કરી લેવા, પાકિસ્તાન સાથે, ચાઇના સાથે, ખબર નહીં, બે પાર્ટી હમણાં ઇલેક્શન આવશે ને એટલે સમજોતા કરશે બધા. સમજોતા નહીં, ઓથેન્ટિક કે મારી અંદર કેટલી માંગો પડી છે. એવું નહીં કે હવે ઉંમર થઈ ગઈ ને હવે અમુક વસ્તુ શક્ય નથી એટલે એ માંગ મારી અંદર પડી નથી, એમ નહીં માનતા. એ તો પડેલી જ છે. અને આ બધાય જે માંગ છે, જે રિક્વાયરમેન્ટ, જે હું કહું છું કે જીવન મેં કે ભાઈ આ હવે 10 વર્ષમાં ગમે તેમ તું આટલું તો મારું પૂરું કરી જ લેજે, એ જો ડ્રોપ કરી શકે જસ્ટ એક સમજણથી કે આ છે, ધીસ ઇઝ જસ્ટ અ રેપિટેટિવ સાયકલ, એ કોઈ દિવસ એનો અંત આવતો નથી. આજ સુધી કોઈના માંગ પૂરા થયા નથી ને આવતીકાલે કોઈના થવાના પણ નથી, ને મારા એ નથી થવાના. આ અસ્તિત્વનો નિયમ છે કે કંઈ પૂરું થઈ શકતું નથી. હંમેશા હું એમને મળું છું, એ ચાલ્યા તો અંદર છે જ કે આટલું તો બાકી રહ્યું, આટલું તો બાકી રહ્યું. એટલે તો આપણે કહીએ છીએ કે વિષ્ણુ ભગવાન શેષ શૈયા ઉપર, એ શેષ તો બાકી રે છે બધે.
એ શેષ સૈયા ઉપર સૂઈ રહ્યા છે, ત્યાં પૂરું થઈ નથી શકતું. તો એ જો આપણી માંગ આપણે લખી શકીએ, અને જે પોઈન્ટ રહી ગયો તો અહીંયા દુઃખી ગીત, પણ અહમના ગીતો, અહમના ગીતો ટ્રાય ટુ અવોઇડ. બોસ સાથે બરાબર છે, હા, એને સમજાવી દેજો આ પણ કામ મેં કર્યું તો, આ પણ મેં કર્યું હતું, પણ નોર્મલ વાતની અંદર મેં આમ કર્યું ને મેં તો તેમ કર્યું ને મેં એને બતાવી દીધું ને એને મેં સરખો કર્યો, હા, અને એને મેં મદદ કરી ને એને મેં આમ કર્યું. જરા આ જે છે ને આ બધું અહમને મજબૂત બનાવે છે. આ નાની નાની વસ્તુઓ છે. જે આપણે થોડી કલ્પનાની વાત થઈ કે કયા કયા ચિત્રોમાં આપણે જીવીએ છીએ. કલ્પના એવી શક્તિ છે કે એક વખત એ કલ્પનાના જેલની અંદર આપણે ફસાઈ ગયા, એમાં કોઈ ગ્લુકોઝની ગોળીની જરૂર જ નથી, એમાં શક્તિ ખતમ જ નથી થતી, કલ્પના ચાલ્યા જ કરે. ક્યાંથી શક્તિ આવે છે ભગવાન જાણે. તો એ કલ્પના, અને આપણે હર ક્ષણે કયું કલ્પના જીવી રહ્યા છે. વી આર ઓલવેઝ પ્રિટેન્ડિંગ, શું કહેશું ગુજરાતી? ઓલવેઝ પ્રિટેન્ડિંગ દમ. હર ક્ષણે કયા દમમાં હું જીવું છું, કઈ કલ્પનામાં હું જીવું છું. કલ્પના જો શાંત થશે તો એમાંથી ધારણા શક્તિ ઉત્પન્ન થાય છે. અને અંદરના જે 3 પગથિયા છે, ધારણા, ધ્યાન, સમાધિ. પણ જ્યાં સુધી જીવનમાં કલ્પના છે, ડે ડ્રીમિંગ, બ્રૂડિંગ, તાવડિયાજી કહે છે, ચાલુ ને ચાલુ, ત્યાં સુધી ધારણા નથી. અને એ અગત્યનું પગલું આપણે લેવાનું છે, ધારણા. ધારણા, ધ્યાન, સમાધિ. આ 3 પગલા આપણે લેવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની માટે જે શક્તિ બધી કલ્પનામાં ચાલી જાય છે એને એકઠી કરી અને એને ધારણામાં નાખવું પડે. પણ જ્યાં સુધી કલ્પના ચાલુ છે ત્યાં સુધી ધારણા શક્ય નથી. અને આ કોઈને બતાવવાની વાત નથી, બતાવવા જશું તો ફરીથી કલ્પના થઈ જશે. અંદર આપણે ઓથેન્ટિક છે કે હજી જો કલ્પના ચાલુ નથી, ધ્યાનની વાત તો બહુ દૂરની વાત. તો આવતીકાલે આ 3 સ્ટેપ્સની આપણે કેટલા દિવસ બાકી છે? આવતીકાલને પરમદી, હજી આવતીકાલે બુધ છે, બુધ, ગુરુ, શુક્ર. ઓકે, હા, તો એક દિવસ આપણે આ 3 લઈ લઈએ, ધારણા, ધ્યાન, સમાધિ. રાઈટ? કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આમને કીધું 10 વાગ્યા સુધી બેસવાનું જ છે. અને 100% સાચી છે. હા, અને હકીકત તમને કહું કે જો મેં પોતે ન કર્યું હોત તો હું તમારી સાથે બોલી શકું એમ જ નથી. હા, અને બસ મહેનત જ કરી. અને જેમ તમે કહો છો કે એટલું બધું મને અંદર શું કહેવાય ડિસ્પેર થતું, ડિસ્પેર ને શું કહેશું આપણે, નિરાશા, કે હું કહું કે ચિત્ર જોવા જાઉં તો સેલ્ફ પીટી ભૂલાઈ જાય, સેલ્ફ પીટી જોવા જાઉં તો સેલ્ફ જસ્ટિફિકેશન ભૂલાઈ જાય, આઈને જોવા જાઉં તો આ ભૂલાઈ જાય. મેં કીધું આ ભેલપુરી કેદી પાકશે? શક્ય જ નતું દેખાતું જેમ એ વાત કરે છે. પણ જસ્ટ પ્રયાસ જ ચાલુ રાખ્યો કે નથી, આમાં પ્રયાસ જ કરવું પડે. રિફાઇનિંગ 3SR બી આપણને શક્તિ આપે છે આ કરવામાં. રિફાઇનિંગ 3SR બી એક પ્લેટફોર્મ આપે છે, પણ આ કરવું તો પડશે જ. શ્વાસ જો રિધમમાં હશે તો હું પોઝ કરી શકીશ. પોઝ કરી શકીશ તો અત્યારે હું કયા ચિત્રમાંથી બોલું છું એ કહી શકીશ. પોઝ કરી શકીશ તો મારું બોલવાનું ટોન કયા ટોન છે, જસ્ટિફિકેશનનો ટોન છે, એ સેલ્ફ પિટીનો ટોન છે, કયો ટોન છે, આ સમજાય છે? એ પોઝ વગર શક્ય નથી. અને પોઝ 3 સ્ટેપ ઉપર આધારિત. બરાબર.
3 સ્ટેપ જે છે એ પોઝનું એક બંધારણ છે, અને પોઝ વગર શક્ય. મારે જસ્ટ થંભી જવું પડે. ભલે ટોન જોતા આ છૂટી જાય છે, આ જોતા આ છૂટી જાય છે, આ જોતા આ છૂટી જાય છે, અને એમ નથી, ઘણા વર્ષો સુધી એમ રહે છે કે આ જોતા આમ છૂટી જાય છે. અને હકીકત કહું કે એક દિવસ જસ્ટ રાતે સૂઈ ગયો અને સવારે એકી સાથે બધું દેખાવા માંડ્યું. રાતે નહોતું દેખાતું, પણ એ હતું આટલા વર્ષની મહેનત પછી કે આ જે આખું જે બોલું છું એ સડનલી એક જ પિક્ચરની અંદર એક જ સાથે દેખાવા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ શક્ય છે, અશક્ય નથી. પણ એ પ્રયાસ કરો, પ્રયત્ન. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિમાં જવા, ફરીને જવાનું એ અભ્યાસ છે. નિર્વિચાર નહીં, નિર્વિચાર નહીં. સ્ટડી ઓફ સેલ્ફ, અને સેલ્ફની અંદર આ બધું પડ્યું છે કે પતંજલિ કહે છે રાઈટ નોલેજ, સાચું જ્ઞાન, ખોટું જ્ઞાન, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ, આ 5 વસ્તુ આપણી અંદર પડેલી છે, અને ખૂબ ભંડારમાં પડેલી. હું એમ નથી કહેતો કે એમાંથી હું મુક્ત થઈ ગયો છું, એમ નથી કહેતો, પણ હવે હું કહી શકું છું કે હવે એક સાથે જોઈ શકું છું. આટલી એક ફાઉન્ડેશન બની ગયું, અને બહુ મહેનતથી બન્યું, ખૂબ મહેનતથી બન્યું. એનું કઈ જશ તમારી પાસેથી લેવા નથી માંગતો, પણ તમારી સાથે શેર કરું છું કે આ વસ્તુ શક્ય છે. જો આ કરવામાં ખૂબ મહેનત કરી છે, આગ્રહને ડિઝોલ્વ કરવામાં ખૂબ મહેનત કરી, સ્વમાનને પી જવામાં ખૂબ મહેનત કરી. કોઈ કાકરો ફેંકે, ભાઈ આ તો મેં નતું કર્યું, આવો તો હું નથી. પણ એને એક પોઈન્ટ એવો આવે, એને કાકરો ફેંક્યો તો ક્યાંક સાચું હશે જ, ક્યાંક તો સાચું હશે. ભલે કાર્યમાં ન કર્યું હોય તો વિચારમાં ક્યાંક તો સાચું હશે જ, એટલે જ એને કાકરો ફેંક્યો. એટલે જે ફેક્ટ સામે આવે છે, ફર્સ્ટ થિંગ ઇઝ કે આ જે ફેક્ટ સામે આવ્યું એનું એક્સેપ્ટન્સ. જીવનમાં, મારા જીવનમાં આ ઘટના બની, ઘટના નથી બનવી જોઈતી તો કામ નથી થઈ શકતું. આ ઘટના બની ગઈ એ ફેક્ટ છે, એ સત્ય નથી, એ તથ્ય છે જીવનનો. હવે એ ઘટના બની ગઈ, હવે અંદર શું રિએક્શન આવે છે? હવે એ ઘટના પ્રત્યે જો દુશ્મનીનું રિએક્શન આવશે તો એ ઘટના મને છોડવાનું નથી, એનું મારી પાસેથી લઈને જ જવાનું. અને એનું જે સ્વીકૃતિનું રિએક્શન આવશે તો ત્યાંથી યાત્રા ચાલુ થાય છે. જે પણ ઘટના બની, સ્વીકૃતિ. અને બહુ અઘરું છે, કારણ કે જ્યારે આપણે આ કરીએ છીએ એટલે આપણી દુનિયા તો ઉલટી થઈ જાય છે, પણ બીજાની પણ દુનિયા ઉલટી થઈ જાય. તમે સમજો કે કોઈક મળવા આવે અને એ કે ભાઈ આટલા લોકોએ મારી સાથે, હવે મારે સહાનુભૂતિ એની સાથે વ્યક્ત કરવાનું છે, એમાંથી કેમ નીકળવું એને રસ્તો બતાવવાનો છે. અને એક બાજુ દેખાય છે કે એ જે બલાત્કાર અહીંયા લખેલું હતું એટલે એને મળવા આવ્યો. આ સમજાય છે આ પોઈન્ટ? અને આ એમ નથી દેખાતું, કારણ કે અંદર જોયું છે, એક જોતો ગયો ત્યારે ખ્યાલ આવતો ગયો કે જે બને છે એ આપણા આમંત્રણ સિવાય બની શકતું નથી. ક્યાંક તો આપણે માંગેલું જ છે. અને આ કોઈને, પછી એની સાથે હું ફિલોસોફી નહીં કરી શકું કે તે માંગ્યું એટલે તારી સાથે આમ થયું. એને તો એમાંથી રસ્તો કાઢવો જ પડે. અંદર આ પીડા છે કે આ સમજણ છે કે એને માંગેલું એટલે આ વસ્તુ બની. અને ખૂબ પ્રયાસ, અને મને ખબર છે કે હું
બોલું છું અત્યારે થોડા વર્ષોથી બોલતો જ જાઉં છું અને એ જ સ્થિતિમાં જ્યાં હું હતો પહેલા કે મને જ નહોતું સમજાતું કે આ કરવું કે આ કરવું કે આ કરવું કે આ કરવું. મદદ ખૂબ મદદ મળી. વડીલો પાસેથી મદદ મળી, ગુરુજનો પાસેથી મદદ મળી છે, મિત્ર મંડળ પાસેથી મદદ મળી છે, ખૂબ મદદ મળી છે. પણ એ કોમ્પ્લિમેન્ટરી છે, એ કોમ્પ્લિમેન્ટરી. પણ આ ખબર નહીં એક દિવસ જસ્ટ સડનલી ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ શક્ય છે. જે ત્યાં સુધી લાગતું હતું એ રાતે સૂઈ ગયો ત્યાં સુધી અશક્ય લાગતું હતું. અને એ પણ ખ્યાલ આવ્યો કે અત્યારે મનુષ્ય જે સ્થિતિમાં છે, જે જગ્યાએ છે, એને જો મુક્તિ જોતી હોય તો આ તો એને કરવું જ પડશે. એના સિવાય કોઈ રસ્તો નથી. કારણ કે બ્રેન એટલું જટિલ થઈ ગયું છે, સબકોન્શિયસ માઇન્ડ એટલું જટિલ થઈ ગયું છે, અનકોન્શિયસની સમજ એટલી જટિલ થઈ ગઈ છે કે હવે જૂના કોઈ રસ્તા ચાલી શકે એમ નથી. આ આખું તંત્ર બદલાઈ ગયું છે. હું કહું કે તમે તમારા ઘરમાં બેસીને કલાક ભજન કરો અને બધું થઈ શકશે, એ શક્ય જ નથી. એ ભજન કરીને હજી નીચે ઉતરીશ ને ત્યાં જ પત્ની ઉપર રિએક્શન જ આવશે. એ હું ભજન કરતો તો એ વખતે તું ઊંચા અવાજે કેમ બોલતી હતી? સમજાય છે? ત્યાં જ રિએક્શન આવે. અને એ જ્યારે આપણે કહીએ છીએ અર્જુન વિષાદ યોગ, એ જ્યારે આ નથી થઈ શકતું, આ બધું દેખાય છે, એનું ઇન્ટેલેક્ટ છે કે આ સાચું જ છે, આ કરવાનું છે, છતાંય આપણે કરી નથી શકતા કારણ કે એટલું બધું વિશાળ જગત છે. બહારના જગત કરતા અનકોન્શિયસ માઇન્ડ ઘણું બધું વિશાળ છે. બહારમાં તો સવારથી સાંજ આપણને 10-15 માણસ મળવા આવે છે, પણ અનકોન્શિયસ માઇન્ડમાંથી 100 માણસ રોજ નીકળે છે અને પાછા અંદર જાય છે. એ ઘણું બધું વિશાળ છે બહારના જગત. અને આ કેમ કરવું એ જે વિષાદ જાગે છે અંદર, કે આ નહીં થઈ શકે. પણ આ જ વસ્તુ તત્ર સ્થિતો યત્ન અભ્યાસ, પ્રયત્ન એ થઈ જ શકે. કેમ ન થાય? અને નેક્સ્ટ સ્ટેપ કે એ જે મારી ઉપર રિએક્શન ફેંકેલું છે, મારા આમંત્રણથી જ એને ફેંક્યું છે. હા, એ સમજ. હવે આગળ વધો. એ ધારણા શક્તિનો હાજરી લેવાની, કેવું જ નથી. કારણ કે જો હું કહેવાઈ જઈશ, જો કહેવાઈ જશે તો એની અંદર જે મારી જ ધારણા શક્તિ હું ગુમાવી દઉં છું. જે એની ઉપર મેં ન રિએક્શન કર્યું અને ધારણા શક્તિ જે એકઠા કરી અને એને જઈને હું કહી આવ્યો કે જો એને મારી સાથે આમ કર્યું પણ મેં રિએક્શન કર્યું નહીં, તો એ જે ધારણા શક્તિ અહીંયા ભેગી થઈ ગઈ, અહીંયા વેડફાઈ ગઈ. કારણ કે આ જેમ આપણે પૈસા ભેગા કરીએ છીએ એમ ધારણા શક્તિ ભેગી કરી, એ આપણે ઓલા ફાઇનલ સ્ટેપ માટે એ શક્તિની જરૂર છે. એને તો ટ્રાન્સફોર્મેશન કહેવાય. Why not? Why not? Why not? The person changes. The structure changes. તાવડિયાજી કહે છે એ સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. હવે એક સ્ટ્રક્ચરમાં આટલો 100 રૂપિયાનો આગ્રહ છે, એ 100 રૂપિયાનો આગ્રહ ડિઝોલ્વ થઈ ગયો પછી આગ્રહ રહેતો નથી ને. હવે ઘણામાં 100 રૂપિયાનો આગ્રહ હોય, કોઈ ઘણામાં 500 રૂપિયાનો આગ્રહ હોય, તો એને થોડી વાર વધારે લાગે. એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં આગ્રહ રહેતો છતાંય થોડો રાખવો પડે છે, કારણ કે આ સમજાવવામાં આગ્રહની જરૂર પડે.
આગ્રહ વગર નહીં સમજાવું તો એ જે બીજ આપણે ફેંકીએ છીએ એ સાચી માટીમાં પડતા નથી. થોડોક તે વખતે વાપરવો પડે પોઝિટિવલી, રિએક્શન વગર, કરે કે ન કરે. કાલે થોડીક પોઝ વિશે વાત કરી. કાલે થોડુંક પોઝ લે. હા, પોઝ વિશે વાત કરી અને થોડી પોઝની ગહેરાઈમાં કાલે જઈએ. શું થાય છે જ્યારે આપણે પોઝ, એ આખી એક યાત્રા છે. જ્યારથી એ મારી ઉપર ગાળ ફેંકે છે, હું રિએક્શનને રોકું છું, ત્યારથી એક આખી અંદર એક યાત્રા ચાલુ થઈ. કાલે એ લઈ. તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછજો, ગમે તે હોય. હા, પણ તોય પોઝ તો આપ્યું ને. શું છે કે અમારું સ્કૂલ છે ને, એનું એન્યુઅલ ડે થાય ને એટલે ઘણા જે સ્કૂલમાંથી પાસ થયેલા હોય જૂના સ્ટુડન્ટો આવે અમારા જેવા, અને પછી જે ચાલુ સ્ટુડન્ટો હોય અને જે જૂના સ્ટુડન્ટ હોય વચ્ચે ટગ ઓફ વોર હોય, દોયડા ખેંચ હોય. પછી થોડુંક આમ ખેંચાય, થોડુંક આમ ખેંચાય, થોડુંક આમ ખેંચાય, ચાલ્યા કરે. ટગ ઓફ વોર. અને બ્યુટી એ છે કે અત્યારે તમને કોઈ બોલે છે અને તમે રિએક્શનને સમાવી દો છો, અને જે દિવસે તમે રિએક્શનમાંથી મુક્ત થશો તે દિવસે એ જે બોલે છે એમાંથી કઈ રીતે યુક્તિ કાઢવી કોઈ પણ રિએક્શન વગર તમને આવડી જશે. એ તમને પ્રકૃતિ સમજાવી જશે. એ ઇન્ટેલિજન્સ આવી જશે. એને પ્રજ્ઞા કહેવાય. આ બધી શબ્દો છે ને, સપ્રેશન ને બધું, જે કોન્શિયસલી થાય છે સપ્રેશન થતું નથી. સપ્રેશન નથી. જે અંધકારમાં થાય છે ત્યાં સપ્રેશન થાય છે. જ્યાં પોઝની શરૂઆત થાય છે ત્યાં સપ્રેશન થતું નથી. કારણ કે જેવું પોઝ કર્યું એ મેં કોન્શિયસલી કર્યું, અને કોન્શિયસલી કર્યું કે ભાઈ મારે હવે બહાર વ્યક્ત નથી કરવું. ભલે અંદર થોડું અત્યારે સપ્રેસ થાય છે, પણ હવે જે યાત્રા હું જઈ રહ્યો છું ત્યાં થોડું અંદર પણ નહીં સપ્રેસ થાય. એ બંનેની વચ્ચેથી હું રસ્તો કાઢી લઉં. રાઈટ? એટલે પેન્ડ્યુલમ આ બાજુ પણ નહીં અને પેન્ડ્યુલમ આ બાજુ પણ નહીં, બરાબર વચ્ચેથી આપણે રસ્તો કાઢીએ. અને એ વચ્ચે આ પેન્ડ્યુલમ આમથી આમ સ્વિંગ થાય, પણ જે વચ્ચેથી રસ્તો કાઢે એ આમ, જ્યાંથી શરૂ થયું. રાઈટ? ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ.